હેલો દોસ્તો, નમસ્કાર. સટીક સવાલની યુટ્યુબ ચેનલ ઉપર આપનું ફરીથી સ્વાગત છે. જીપીએસસી એસટીઆઈ, જી હા મિત્રો, જીપીએસસી એસટીઆઈની એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ચૂકી છે. ન્યૂઝ આવી ચૂક્યા છે. જીપીએસસી એસટીઆઈની પ્રિલિમિનરી એક્ઝામ 22 ડિસેમ્બર 2024ના રોજ કન્ડક્ટ કરવા માટેનું આયોજન થઈ ચૂક્યું છે. જીપીએસસીની ઓફિશિયલ માહિતી તમારા સુધી પહોંચી હશે. તો મિત્રો, આ જે એસટીઆઈની એક્ઝામ છે એની અંદર સટીક સવાલના આ યુટ્યુબ પ્લેટફોર્મના માધ્યમથી એસટીઆઈ સ્પેશિયલ બેચ એ ક્યાંક ને ક્યાંક તમારા અલગ અલગ પ્રકારના પ્રશ્નો અને એની વિગતવાર છણાવટ, વિગતવાર વિશ્લેષણ એ ક્યાંક ને ક્યાંક તમને હેલ્પરૂપ થશે. તો એસટીઆઈની પ્રિપેરેશન દરમિયાન સટીક સવાલ સાથે જોડાયેલા રહેજો. અને એની અંદર કોશિશ આપણે હંમેશા કરશું કે શોર્ટ ટાઈમનો વિડીયો તમને મળે, જેથી કરીને એક પ્રિપેરેશન દરમિયાન થોડી ઘણી પ્રેક્ટિસ તમારી ડેઇલી ક્વેશ્ચન સિરીઝની ક્વિઝની થતી રહે, જેથી તમારા પ્રિપેરેશનની અંદર ક્યાંક ને ક્યાંક તમને બૂસ્ટ મળે. અને કયા ક્વેશ્ચન આઈએમપી છે, કયા ક્વેશ્ચન ઉપર ધ્યાન આપવાની જરૂર છે, એ તમને ક્યાંક ને ક્યાંક રોજે રોજનું અપડેટ મળતું રહે. થેન્ક યુ. તો મિત્રો, લાંબો આ વિષયનો આપણે ચર્ચાનો કાર્યક્રમ આગળ વધારીએ અને આજે આપણે આપણા વિડીયો તરફ આગળ વધીએ. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ ભારતીય બંધારણની જે આપણી સિરીઝ ચાલે છે એમાં આ બીજો વિડીયો છે. એમની આગલો વિડીયો જો તમે ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, બેલ આઇકન હિટ કરી લ્યો અને વિડીયોને લાઇક કરી દો. જે બેલ આઇકન હિટ કરવાથી તમને આ વિડીયો, જે અલગ અલગ સિરીઝ આપણી હવે આવવા જઈ રહી છે, તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયે મળતી રહે અને તમે પ્રિપેરેશન દરમિયાન તમારી અનુકૂળતાએ એ વિડીયોને વોચ કરી શકો. ઓકે મિત્રો, તો એના માટે થઈને આ પ્રકારની જે યુટ્યુબ દ્વારા વ્યવસ્થા આપવામાં આવે છે એમનો તમે ઉપયોગ કરજો. શરૂઆત કરીએ આજે આપણે આપણા પોલિટીના લેક્ચરની. આ એનસીઆરટીની સિરીઝ છે મિત્રો. જે નવા હોય એમના માટે કહી દઉં, આ એનસીઆરટી ક્લાસ 9 એટલે કે ધોરણ 9ની ચેપ્ટર 1ની આ ચર્ચા ચાલે છે. એની અંદર આપણે ટોટલ 20 ક્વેશ્ચન્સ લઈને તમારી સમક્ષ આવ્યા છીએ. અને જો તમને ગમે તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમે બીજા પણ એક જ ચેપ્ટરની અંદર જો તમને વધુ ક્વેશ્ચન્સ જોઈતા હોય તો એ તમને પ્રોવાઈડ કરી શકીએ. આગલો વિડીયો 1 થી 10નો લેક્ચરનો વિડીયો તમને છે એ આઈ બટન ઉપર મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી જશે. તો એ વિડીયો જોવાનું ચૂકશો નહીં. શરૂઆત કરી દઈએ આપણે 11મા ક્વેશ્ચનથી. તો મિત્રો, ભારતના બંધારણમાં નાગરિકોના હકો અને કર્તવ્ય વચ્ચેનો શું સંબંધ છે? આપણા ભારતીય બંધારણની અંદર જે છે એ આપણા મૂળભૂત અધિકારો આપ્યા હતા ને, એ મૂળભૂત અધિકારો તો આપણા મૂળ બંધારણની અંદર, એટલે કે 26મી જાન્યુઆરી 1950ના રોજ જ્યારે આપણું બંધારણ લાગુ થયું ને, એની સાથે જ આપણને આપણા અધિકારો પ્રાપ્ત થઈ ચૂક્યા હતા. પરંતુ તમને જ્યાં ખ્યાલ હશે તો આપણા જે કર્તવ્યો એટલે કે ફરજો, તો જે આપણી કર્તવ્યો એટલે કે જે ફરજો છે એ ક્યાંક ને ક્યાંક આપણને 42મા બંધારણીય સુધારા 1976માં જોડવામાં આવી. આપણા ભારતીય બંધારણમાં 1976માં જે 42મો બંધારણીય સુધારો થયો ને, એ 42મા બંધારણીય સુધારા દ્વારા આપણે કર્તવ્યો જે છે આપણા બંધારણની અંદર સમાવિષ્ટ કર્યા. તો આ બંને વચ્ચેનો અંતર શું છે? ઓકે, તો મિત્રો ખાસ કરીને અહીં ધ્યાન આપજો કે ભારતના જે નાગરિકો છે એમને હકો, એમાં તેમને સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય મેળવવાનો અધિકાર આપે છે. નાગરિકોને જે અધિકારો મળ્યા છે એમાં એ જે અધિકારો છે, એ હકો છે, એ ક્યાંક એને સ્વતંત્રતા આપે છે. હે ને, આપણે અનુચ્છેદ 19ની અંદર આપણે આપણી અલગ અલગ પ્રકારની સ્વતંત્રતા વિશે ચર્ચા કરી છે. ખાસ કરીને 19(1) પછી એ, હે ને, કેપિટલમાં સ્મોલમાં A, B, C, એવી રીતે જે છે આપણે વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, મુક્ત રીતે હરવા ફરવાની સ્વતંત્રતા, હે ને,
તો એ બધી પ્રકારની જે સ્વતંત્રતા છે એ આપણને ભારતીય બંધારણમાં મળી છે. અનુચ્છેદ 19 માધ્યમથી આપણે એને જાણી શકીએ છીએ. ત્યાર પછી અલગ અલગ પ્રકારની સમાનતા જે છે એ સમાનતાનો આપણે જે છે વાત કરીએ કે ભાઈ અનુચ્છેદ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણને અલગ અલગ અનુચ્છેદના માધ્યમથી સમાનતાનો પણ ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ મળે છે. ન્યાય મેળવવાનો અધિકાર આપે છે. બરાબર. અનુચ્છેદ 32 છે એ ભારતમાં રીટ દાખલ કરવા માટે આપણને અધિકાર આપે છે કે ભાઈ આપણા કોઈ પણ પ્રકારના મૂળભૂત હક્કો છે એમને ક્યાંક ને ક્યાંક એનું હનન થાય તો આપણે એને મૂળભૂત અધિકારોના હનન બદલ આપણે ન્યાયતંત્ર પાસે મદદ માગી શકીએ છીએ. ન્યાયતંત્રમાં અપીલ કરી શકીએ છીએ. અનુચ્છેદ 32માં એમના વિશે રીટ અલગ અલગ પ્રકારની આપેલી છે. બરાબર. તો આ રીતે જે છે આપણા ફરજો વિશે આપણા જે હકો વિશે વાત હતી. હવે ફરજોની ચર્ચા કરીએ. તો મિત્રો ફરજોમાં જે છે ને ફરજોમાં આપણને કર્તવ્યો અને આ હકો મેળવવા માટે જવાબદારી નિર્ધારિત કરે છે. હકો જાળવવા માટે જે આપણી છે જવાબદારી છે એ ક્યાંક ક્યાંક નિર્ધારિત કરે છે. બંને વચ્ચે પરસ્પર પરિપૂર્ણતા છે. હે ને. ખાલી આપણને હકો મળ્યા હોય તો પછી આપણે આપણા દેશ માટે જે આપણી પોતાની ક્યાંક ફરજો અલગ અલગ પ્રકારની હતી એના ક્યાંક ને ક્યાંક આપણે અવગત નહોતા. તો 42મા બંધારણીય સુધારા દ્વારા જ્યારે આપણે બંધારણની અંદર એને સમાવિષ્ટ કરી દીધું ત્યારે આપણને આ વિશેની માહિતી અને એના પ્રત્યે આપણે જાગૃત બન્યા. બરાબર. માહિતી મળી, જાગૃત બન્યા. તો જે આપણને જે હકો મળ્યા છે એ તમામ હકો જે આપણા જે છે તમામ હકો અને ફરજો એ બંને છે ને એ એકબીજા સાથે પરિપૂર્ણ છે. બરાબર. પરસ્પર પરિપૂર્ણ છે. એટલે કે ખાલી તમને હકો આપવામાં આવે તો પછી તમે તમારી ફરજ નિભાવવામાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાઓ. ખાલી તમને નકરી ફરજ જ સોંપવામાં આવે, કોઈ વિશેષ કોઈ પરિસ્થિતિની અંદર તમને હકો ન આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પણ તમારો વિકાસ અવરોધાય. તો આ બંને વસ્તુ જરૂરી છે દેશ માટે. બરાબર. નાગરિકોને સમાજમાં શાંતિ અને સમાનતા જાળવવા માટે મદદ કરે છે. સમાનતા અને શાંતિ જાળવવા માટે મદદ કોણ કરે છે ભાઈ? તો કે બંનેને ઇક્વલ ફરજ આપી દીધી, બધાને ઇક્વલ હકો પણ આપી દીધા. ઓકે. તો આશા છે કે આ તમને સમજાયું હશે. આગળ વધીએ આપણે 12મા ક્વેશ્ચનમાં. સર્વોચ્ચ ન્યાયાલયનો પ્રજાસત્તાકમાં શું મહત્વ છે? તો મિત્રો પ્રજાસત્તાક વિશે આપણે આગળના વિડીયોમાં મસ્ત રીતે ચર્ચા કરી છે, ડીપમાં ચર્ચા કરી છે ને. તો અહીં આપણે એને રિપીટ નહીં કરીએ. સર્વોચ્ચ ન્યાયાલયનો પ્રજાસત્તાકમાં શું મહત્વ છે? તો મિત્રો જે સર્વોચ્ચ ન્યાયાલય છે એટલે કે સર્વોચ્ચ ન્યાયાલય આપણી કેમાં છે ભાઈ? ભારતીય સુપ્રીમ કોર્ટ. કોણ? સુપ્રીમ કોર્ટ. જેને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં એસસી તરીકે ઓળખીએ છીએ. તો આ જે એસસી છે આપણી જે સુપ્રીમ કોર્ટ છે એ સુપ્રીમ કોર્ટ દેશના ન્યાય સત્તાની જે વ્યવસ્થા છે એનો સર્વોચ્ચ સંસ્થાન છે. બરાબર. ન્યાય અને જે સર્વોચ્ચ સંસ્થાન કોણ છે ભાઈ? તો કે ભાઈ સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ શેનું છે? તો કે ન્યાય સત્તા, ન્યાય આપવાની જે સત્તા છે, ન્યાય આપવાની જે સૌથી વિશેષ જે કહેવાય કે ભાઈ પ્રાવધાન ધરાવતી બંધારણીય સંસ્થા છે તો એ છે આપણી સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ. એ સુપ્રીમ કોર્ટ જે છે એ તેના મૌલિક હકોની રક્ષા કરે છે અને ન્યાયની સર્વોચ્ચતા જાળવી રાખે છે. કે ભાઈ ન્યાય છે એ સર્વોચ્ચ છે. ભારતીય બંધારણ છે એક પ્રકારની પુસ્તક છે. બરાબર. તો પુસ્તક આપણા ઉપર બધા ઉપર શાસન કરે છે. ભારતીય બંધારણ છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય બંધારણ સભા દ્વારા જે બનેલું છે ને એ આપણા આખા દેશમાં તમામ લોકોને સમાનતા, સ્વતંત્રતા આપે છે. એને ન્યાય આપવાનું કામ એ બંધારણ કરે છે. બરાબર. સુપ્રીમ કોર્ટ જે ન્યાય આપે છે. બરાબર. તો સુપ્રીમ કોર્ટ શું કરે છે? એ બંધારણને ધ્યાનમાં રાખીને તો આપણને બધાને ન્યાય આપે છે. બરાબર છે. આપણા હકોની સ્વતંત્રતા, આપણા જે કહેવાય કે ભાઈ મૂળભૂત અધિકારો મળેલા છે એમની જાળવણી કરે છે, એમની ક્યાંક ને ક્યાંક રક્ષા કરે છે. તો આ જે રક્ષા કરવાનું કામ જે છે એ ન્યાયિક સર્વોચ્ચતા જાળવી રાખવા માટે આપણી સુપ્રીમ કોર્ટને આ પ્રકારની વ્યવસ્થા બંધારણના માધ્યમથી મળેલી છે. તો નાગરિકો પોતાના હકોની સુરક્ષા માટે આ પીઠ પર વિશ્વાસ રાખે છે કે ભાઈ આપણને જે ક્યાંક ને ક્યાંક તમારા મૂળભૂત અધિકારોનું હનન થાય, બરાબર, ક્યાંક ને ક્યાંક તમારા મૂળભૂત અધિકારોને દબાવવામાં આવે તો તમે શું કરો છો? બરાબર. આપણને સૌથી મોટો ભરોસો કોના ઉપર હોય? તો કે ભાઈ ન્યાયાલય ઉપર. કેના ઉપર હોય? આપણા ન્યાયતંત્ર ઉપર. તો આજે ન્યાયતંત્ર ઉપર આપણો ભરોસો છે એમાં સૌથી સારો ભરોસો આપણે એમ કહેવાય કે ભાઈ સુપ્રીમ કોર્ટ એટલે આપણે એક રીતે કહીને કે ભાઈ ભગવાનના શબ્દ કહી શકાય.
સુપ્રીમ કોર્ટથી ઉપર આખા દેશની અંદર કોઈ સંસ્થા નથી. તો આ જે આપણને પીઠ મળેલી છે, આ જે આપણને એક સંસ્થા છે આપણી બંધારણીય સંસ્થા, એના ઉપર આપણે શું કરીએ છીએ, પોતાની હકોની સુરક્ષા માટે આ પીઠ ઉપર આપણે વિશ્વાસ રાખીએ છીએ. અને તે પ્રજાસત્તાકના મૂળભૂત આધારસ્તંભો પૈકીનો એક છે. બરાબર, પ્રજાસત્તાકનો મૂળભૂત આધારસ્તંભ પૈકીનું એક કહેવાય. કેમ કે ભાઈ આપણી પાસે કોઈ વ્યક્તિ પાસે આપણે નથી જતા, આપણે કોની પાસે જાય છે, એક સંસ્થા પાસે જાય છે. એ સંસ્થા આપણા ભારતીય બંધારણની જોગવાઈઓના માધ્યમથી બનેલી છે અને એનું કામ જ છે એ આપણા બંધારણીય જે આપણને અધિકારો મળ્યા છે, સ્વતંત્રતા મળી છે અને ન્યાય આપવા માટેની જે આપણે અપીલ કરી શકીએ છીએ. બરાબર, તો આ બધી પ્રકારની જે વિશિષ્ટતા છે એ ક્યાંક ને ક્યાંક આપણા પ્રજાસત્તાકના આધારસ્તંભ તરીકે ઓળખી શકાય. 13મો પ્રશ્ન, 42મા બંધારણીય સંશોધનથી મૌલિક હકો પર શું અસર પડી? તો ભાઈ 42મા બંધારણીય સંશોધનમાં મૌલિક હકોનો પ્રભાવ વધારવામાં આવ્યો. 42મા બંધારણીય સુધારામાં શું થયું કે ભાઈ મૌલિક હકોનો શું કહે વધારવામાં આવ્યો. નાગરિકોના મૌલિક કર્તવ્યોને નિર્ધારિત કરવામાં આવ્યા. હકોનો પ્રભાવ તો વધ્યો, પરંતુ સાથે સાથે શું થયું કે ભાઈ મૌલિક કર્તવ્યો છે એ ક્યાંક ને ક્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા. આપણે હમણાં આગલા ક્વેશ્ચનની શરૂઆત આપણે જ્યારે કરી ત્યારે એ વસ્તુને આપણે એકદમ શરૂઆતથી જ હે ને પ્રશ્નના જવાબમાં જતા પહેલાં જ આપણે પ્રશ્નની જ્યારે વાત કરતા હતા, છણાવટ કરતા હતા, ત્યારે જ આપણે આ વસ્તુ ક્લિયરિફાઈ કરી દીધી હતી કે ભાઈ 42મા બંધારણીય સુધારો આપણે કર્યો ને એની અંદર આપણે એમાં ફરજો એડ કરી હતી. જ્યારે આપણે જે હકો આપણને મળેલા છે, બરાબર, જે આપણે હકો આપણને મળેલા છે એ તો આપણને મૂળભૂત બંધારણની અંદર જ પ્રાપ્ત થઈ ગયા હતા. એ તો આપણા મૂળભૂત બંધારણ જ્યારે આપણને મળ્યું ને, બરાબર, ત્યારે જ આપણને પ્રાપ્ત થઈ ચૂક્યા હતા. તો આ બે વચ્ચે જે છે ડિફરન્સ હતો એના વિશે આપણે ચર્ચા કરી. તો મિત્રો હવે આપણે આ વસ્તુ સમજવાની કોશિશ કરીએ છીએ કે નાગરિક જે છે એ પોતાની ફરજો જાણે અને તેમના હકોને જાળવી શકે. નાગરિકો જે છે એના ફરજ અને એમના હકો એ બંને વિશે માહિતી રાખે અને નાગરિકો તે પોતાની ફરજો જાણી શકે અને તેમના હકોની પણ જાળવી રાખી શકે. તો એટલા માટે જે છે 42મા બંધારણીય સુધારામાં જે મૌલિક હકો પર વિશેષ અસર પડી. 42મા બંધારણીય સંશોધન દ્વારા મૌલિક હકોનો પ્રભાવ વધારવામાં આવ્યો અને નાગરિકોના મૌલિક કર્તવ્યો નિર્ધારિત કરવામાં આવ્યા. આથી નાગરિકોને પોતાની ફરજો અને તેમના હકો જાળવી શકે. 14મો પ્રશ્ન મિત્રો, આકર્ષક બંધારણનો પ્રભાવ જે છે એ કેવો હોય છે? એટલે કે આકર્ષક બંધારણ, એટ્રેક્ટિવ કોન્સ્ટિટ્યુશનનો અર્થ શું છે? તો મિત્રો અહીં આકર્ષક બંધારણ આ શબ્દ કંઈક તમને એકદમ નવો લાગતો હશે ને, કે એનસીઈઆરટીમાં આવી બધી વસ્તુ આપેલી હોય. આકર્ષક બંધારણ એક એવું બંધારણ છે જે નાગરિકોની ઈચ્છા અને જરૂરિયાતોને પ્રતિબિંબિત કરે છે. આકર્ષક બંધારણ કેને કહેવાય? એટ્રેક્ટિવ કોન્સ્ટિટ્યુશન. બરાબર, તો નાગરિકોની ઈચ્છા, બરાબર, પબ્લિક શું ઈચ્છે છે આખા દેશ પાસેથી, બરાબર, એટલે કે જે આપણી પુસ્તક છે બંધારણની અંદર એની અંદર પબ્લિકની ક્યાંક ને ક્યાંક ઈચ્છાઓ છે એ સમાલિત છે, હે ને. તમને અને મને બધાને સ્વતંત્રતા જોઈએ છે, તમને અને મને બધાને આપણને ન્યાય જોઈએ છે, સમાનતા જોઈએ છે. તો આ બધી વસ્તુ જે આપણને જોઈએ છે એક પ્રકારની આપણી જે ઈચ્છા છે એ ઈચ્છાનો પણ એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે કે હા આપણી ઈચ્છા પૂરી થશે, આપણને સ્વતંત્રતા મળશે, આપણને કહેવાય કે ભાઈ ન્યાય મળશે, આપણને સમાનતા મળશે અને આપણી જે જરૂરિયાતો છે આ બધી વસ્તુ શું છે, મૂળભૂત અધિકારનો મતલબ શું થાય? તમારા જીવન જીવવા માટે એકદમ પાયાની વસ્તુ, બરાબર, એમની જે જરૂરિયાત હોય ને એ સંતોષાઈ જાય, એટલા માટે તમને મૂળભૂત અધિકાર આપવામાં આવે. તમે 2 મિનિટ માટે વિચાર કરીને જુઓ, તમે અત્યારે કોઈ બી પ્રિપેરેશનની તૈયારી કરી રહ્યા છો, કોઈ બી એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો, તમે આ કોઈ બી પ્રિપેરેશનને તૈયાર કરી શકો છો. શું કામ કરી શકો? તો કે ભાઈ તમે આઝાદ છો, હે ને. ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ 16માં તમને જાહેર બાબતની અંદર તકની સમાનતા આપવા માટેની વાત કરી છે, બરાબર. તો આ સમાનતા વિશેની વાત થઈ ગઈ કે ભાઈ આખા ગુજરાત જેમાં ફોર્મ ભરે એમાં તમે બી ફોર્મ ભરી શકો, બરાબર. અને તમે ફોર્મ ભર્યું તો એ પરીક્ષા પાસ કરવા માટે થઈને જે કાંઈ પણ મહેનત કરવાની હોય, જે કાંઈ પણ પ્રકારની એ શરતો રાખેલી છે. તમે કોઈ બી પરીક્ષાની તૈયારી કરો છો, શું કામ કરો છો? કેમ કે એની અંદર કોઈ ક્યાંક ને ક્યાંક
બધાની જેમ તમારી સાથે પણ વ્યવહાર કરવામાં આવશે. બધા જે છે એ પેપર આપશે, પરીક્ષામાં જઈને પેપર આપશે તો એ જ પ્રક્રિયા તમે ફોલો કરશો. તમે પણ જે કે ભાઈ કોલ લેટર ડાઉનલોડ કરશો, તમે પણ પરીક્ષા આપવા માટે જશો અને તમે મેરિટમાં તમારા સારા માર્ક્સ લાવશો તો તમને ક્યાંક ને ક્યાંક મેરિટમાં સ્થાન આપવું પડશે. બરાબર? શું કામ? તો કે તમે તમારી યોગ્યતા સાબિત કરી અને પછી તમે સમાનતાનો અધિકાર માંગ્યો કે બરાબર કે ભાઈ મારું નામ મેરિટમાં આવવું જ જોઈએ, મારું નામ મેરિટમાં આવી ગયું. શું કામ આવી ગયું? તો કે મેં સરસ મજાની મહેનત કરી હતી, મેં સરસ મજાની તૈયારી કરી હતી અને તૈયારીના માધ્યમથી મને સારા અંક મળ્યા, મેરિટમાં નામ આવ્યું. પછી હું મુખ્ય પરીક્ષા હોય તો મુખ્ય પરીક્ષા દેવા ગયો અને છેલ્લે પછી તમારું જોઈનિંગ થઈ ગયું. તો આ શું થયું? તકની સમાનતા ન મળી હોત તો આવું કંઈ થાત? કંઈ ન થાત. આપણા મૂળભૂત અધિકારોના માધ્યમથી આ સેવા તમને મળી શકી. ઓકે, તો આ ક્યાંક ને ક્યાંક તમારી જે ઈચ્છા હતી, તમારી જે જરૂરિયાત હતી એ પરિપૂર્ણ થઈ. તે આદર્શો અને મૂલ્યોના આધારે કાર્ય કરે છે. કેના આધારે કામ કરે છે ભાઈ આકર્ષક બંધારણ? તો કે ભાઈ આદર્શો અને મૂલ્યોના આધારે કાર્ય કરે છે અને નાગરિકો માટે સર્વસ્વીકૃત, બરાબર, સર્વસ્વીકૃત અને અનુસરણીય બનાવે છે. આપણે બધા બંધારણનું પાલન ક્યારે કરી શકીએ ભાઈ? તો કે ભાઈ પાલન કર્યા જેવી વાતો એમાં લખી હોય ને તો જ આપણે કરીશું. બરાબર? આપણે ઘણા બધા એવા બિલ આવ્યા હશે સંસદની અંદર. તમે જે સંસદનો ઇતિહાસ જુઓ, બરાબર, તો સંસદની અંદર ઘણા બધા એવા બિલ આવ્યા છે કે ક્યાંક ને ક્યાંક અનકોન્સ્ટિટ્યુશનલ હોય તો ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટ જ રિજેક્ટ કરી નાખે. બરાબર? એને નિરસ્ત કરી નાખે છે. તો એટલા માટે આ બધી પ્રકારની ચર્ચા છે. આકર્ષક બંધારણ એટલા માટે જ છે કેમ કે એ આપણી ઈચ્છા અને જરૂરિયાતોને પ્રતિબિંબિત કરે છે, આદર્શો અને મૂલ્યોના આધારે કાર્ય કરે છે અને નાગરિકો માટે સર્વસ્વીકૃત અને અનુકરણીય બનાવે છે. પ્રજાસત્તાકની શ્રેષ્ઠતાના પર્યાવલોકન માટે કઈ વ્યવસ્થા છે? તો મિત્રો, પ્રજાસત્તાકની શ્રેષ્ઠતાના પર્યાવલોકન માટે ન્યાયતંત્ર, બરાબર, આ પર્યાવલોકન શબ્દ છે ને બહુ જરૂરી છે. ભાઈ પ્રજાસત્તાકની શ્રેષ્ઠતા માટે જે આપણને ન્યાયતંત્ર, સંસદ અને સ્વતંત્ર મીડિયાની વ્યવસ્થા છે, આ સંસ્થાઓ દ્વારા સરકારની કાર્યની નિરીક્ષણ અને તેનાથી ન્યાયની જાળવણી થાય છે. કે ભાઈ પર્યાવલોકન શું છે કે ભાઈ એની ઉપર ધ્યાન રાખવાનું. બરાબર? તો ન્યાયતંત્ર શું કરે છે કે ભાઈ પ્રજાસત્તાક છે એની શ્રેષ્ઠતા ક્યારે આવે? તો કે ભાઈ પર્યાવલોકન થાય તો. પર્યાવલોકનમાં શું થાય? તો કે ભાઈ ન્યાયતંત્ર હોય એ ક્યાંક ને ક્યાંક આખી સિસ્ટમ ઉપર ધ્યાન રાખીને બેઠો હોય કે ભાઈ કોઈ ખોટું ન કરે, કોઈની સાથે અન્યાય ન થાય, હે ને, બધું જે છે આપણા ભારતીય બંધારણ મુજબ કામ થાય. તો આના માટે વ્યવસ્થા કોણે કરી છે? ન્યાયતંત્રએ. પછી માનો કે કોઈ એવી વ્યવસ્થા છે કે જેના ઉપર કોઈ કાયદો કાનૂન જ નથી, બરાબર, કે જે ભારતીય બંધારણને ક્યાંક ને ક્યાંક મજબૂત બનાવે, ભારતીય બંધારણને ક્યાંક ને ક્યાંક મજબૂતી આપે, ભારતના લોકોનો વિકાસ થાય એવું કંઈક નવો રસ્તો કાઢવો હોય, બરાબર, તો ક્યાંક ને ક્યાંક કાયદાના માધ્યમથી આવે. તો એ કાયદો બનાવવાનું કામ કોણ કરે છે? સંસદ જ કરે છે. સ્વતંત્ર મીડિયાની વ્યવસ્થા એટલે કે ભાઈ મીડિયા છે એ બાયસ ન હોય, એટલે કે કોઈ પણ પ્રકારની જે છે એ તરફેણમાં મીડિયા આખી એક તરફ ઝૂકી ન જાય. હે ને, સાયકલ તમે ચલાવતો હોય તો સાયકલ એક તરફ ઝૂકીને ચાલતી હોય તમે ચલાવી શકો? જી ન ચલાવી શકો. સાયકલ કે બાઇક કે કોઈ બી શું કામ ન ચલાવી શકો? તો કે ભાઈ એ એક તરફ ઝૂકી જાય તો ન ચાલે. તો એવી રીતે મીડિયા છે એને પણ ક્યાંક ને ક્યાંક તટસ્થ રહેવું પડે, એને પબ્લિકની વાત કરવી પડે, અને વિપક્ષની પણ વાત કરવી પડે, અને સરકારની પણ વાત કરવી પડે. જે સાચું હોય એ જનતા સામે ઉજાગર કરવું પડે, અને જે સાચું છે એ જનતા સમક્ષ લઈ જાય ને તો જ એ સ્વતંત્ર મીડિયા કહેવાય. તો આ બધી વસ્તુ પ્રજાસત્તાકની શ્રેષ્ઠતામાં ક્યાંક ને ક્યાંક ચાર ચાંદ લગાવે છે. આ સંસ્થાઓ દ્વારા સરકારની કાર્યોની જે નિરીક્ષણ છે, સરકાર જે કામકાજ કરે છે એના ઉપર નિરીક્ષણ થાય અને તેનાથી શું થાય ભાઈ? ન્યાયની જાળવણી થાય. નહીં તો જે સરકાર હોય એ સરકાર પોતાની જ મનમાની કરે. ઓકે, આવું ન થાય એટલા માટે આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. 16મો પ્રશ્ન, નાગરિકો માટે મૌલિક હકોની સુરક્ષા કઈ રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે? તો મિત્રો, નાગરિકો પોતાના મૌલિક હકોની સુરક્ષા માટે ન્યાયતંત્ર પાસે રીટ્સ દાખલ કરે છે. હમણાં વાત કરી હતી ને રીટ્સ, કેટલી છે રીટ? બરાબર, એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. હું અહીં તમને અનુચ્છેદ નંબર લખી દઉં છું. જો અહીં જે લખ્યો છે ને અનુચ્છેદ નંબર, બરાબર, તમને થોડુંક સ્પષ્ટ થાય એટલા માટે થઈને થોડુંક ઝૂમ કરીને આપણે આ વસ્તુને લખીએ. ભાઈ અનુચ્છેદ 32,
બરાબર. અનુચ્છેદ 32ની અંદર તમને અલગ અલગ પ્રકારની રીટ્સ જોવા મળશે. આ રીટ કેટલી છે અને એના નામ શું છે એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવીને કહેવાનું છે. ઓકે. નાગરિકો પોતાના મૌલિક હકોની સુરક્ષા માટે ન્યાયતંત્રમાં રીટ્સ દાખલ કરે છે. આ રીટ્સથી ન્યાયાલય સરકારની ક્રિયાઓની વિમર્શ કરે છે અને ન્યાય આપવાની કાર્યવાહી કરે છે. બરાબર. તમારા મૌલિક અધિકારો ક્યાંક ને ક્યાંક હનન થયું, તો મૌલિક અધિકારોનું હનન થયા બદલ તમને રીટ્સ દાખલ કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટમાં તમારે રીટ દાખલ કરવી હોય તો અનુચ્છેદ 32, બરાબર. અને હાઈકોર્ટમાં રીટ દાખલ કરવી હોય તો અનુચ્છેદ, કોમેન્ટમાં કહેવાનું છે ને, કોમેન્ટમાં જણાવો તો તમે હાઈકોર્ટમાં પણ રીટ દાખલ કરી શકો. અને રીટના મામલામાં સુપ્રીમ કોર્ટ કરતાં ક્યાંક ને ક્યાંક વધુ શક્તિ કોણ ધરાવે છે ભાઈ? હાઈકોર્ટ. બરાબર. અનુચ્છેદ કોર્ટ કયો એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. નાગરિકો પોતાના મૌલિક અધિકારો માટે ન્યાયતંત્ર પાસે રીટ દાખલ કરી શકે અને આ રીટના માધ્યમથી ન્યાયાલય સરકારની ક્રિયાઓને વિમર્શ કરે. ભાઈ સરકારે કંઈ ખોટું નથી કર્યું, બરાબર. પબ્લિક ક્યાંક ને ક્યાંક હેરાન નથી થતી, બરાબર. તો એ જે કોઈ વ્યક્તિ જે છે એ રીટ્સ દાખલ કરે છે અને સરકાર વિરુદ્ધ એમની કોઈ છે બરાબર મુદ્દા, કોઈ એવો મુદ્દો છે કે જે સરકારની વિરુદ્ધ છે, બરાબર, પણ બંધારણ સંગત છે અને સરકાર જે છે એ વ્યક્તિને કે કોઈ સંસ્થાને દબાવે છે, તો વ્યક્તિ કે સંસ્થા જે છે એ ક્યાંક ને ક્યાંક પોતાની મૂળભૂત અધિકારોની સુરક્ષા માટે તેને રીટ્સ દાખલ કરી શકે. તો રીટ દાખલ કરવાનો અધિકાર, સરકાર ક્યાંક ને ક્યાંક ખોટું કરતી હોય તો જ આ બધી વસ્તુ થાય, બરાબર. તો એ સરકાર ક્યારેક જો ખોટું કરે તો એમની સામે આ મોરચો માંડવા માટે અને આપણા અધિકારોની સુરક્ષા માટે સાચી દિશાની અંદર વાત છે. તમે સાચા હોય ને તો જ આ બધું તમે સુપ્રીમ કોર્ટ લગી તમે ખેંચાતા હોય, બરાબર, તો તમે ક્યાંક ને ક્યાંક સાચા હોવા જરૂરી જ છે, બરાબર. નહીં તો પછી સુપ્રીમ કોર્ટ તમને લઈ નાખે. વાત કરીએ આગળ 17મા ક્વેશ્ચનની. લોકશાહી અને ન્યાયતંત્ર વચ્ચે શું સંબંધ છે? તો મિત્રો, લોકશાહી અને ન્યાયતંત્ર એકબીજાના પૂરક છે. ન્યાયતંત્ર લોકશાહીમાં નાગરિકોને સમાન હક અને ન્યાયની ગેરંટી આપે છે. ન્યાય વિના લોકશાહી માત્ર એક નામ માત્રની રહેશે. ન્યાય ના મળતો હોય ને તો લોકશાહી કહેવાય જ નહીં, બરાબર. આપણે ફરીથી એક જે છે કે ભાઈ ચર્ચા કરતા હતા, હે ને, તમે આ શક્તિ હોય, બળવાન વ્યક્તિ હોય, એ ક્યાંક ને ક્યાંક નબળા, બરાબર, દુબળા લોકો ઉપર જુલ્મ કરે, શાસન કરે, એમને ક્યાંક ને ક્યાંક રંજાડે, તો આ વસ્તુ ખોટી છે, બરાબર. ક્યાંક ને ક્યાંક ન્યાયસંગત નથી, બરાબર. તમારી પાસે પાવર હોય, તમારી પાસે શક્તિ હોય અને તમે તમારા નાના માણસોને દબાવો, યાર આ વસ્તુ તો ન ચાલે ને, બરાબર. સીધા સાદા માણસોને દબાવો તો આ વસ્તુ ન્યાયસંગત નથી, બરાબર. એ તો કોઈ બીને પણ ખબર પડે. તો આ જે છે એ લોકશાહીનો વ્યવહાર ન કહેવાય, બરાબર. તો આવા વ્યવહારને વ્યવસ્થિત કરવો હોય, ઠીક કરવો હોય તો તમારે ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખવો પડે. અને ન્યાયતંત્ર જે છે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થિત રીતે એના ઉપર પગલાં લે, બરાબર. ન્યાય મળવો જરૂરી છે. લોકશાહી અને ન્યાયતંત્ર એકબીજાના કેવા છે ભાઈ? પૂરક છે. એકબીજાની ખાના પૂર્તિ કરી શકે એટલે એને પૂરક કહેવાય. ન્યાયતંત્ર લોકશાહી પદ્ધતિમાં નાગરિકોને સમાન હક અને ન્યાયની ગેરંટી આપે છે. ન્યાય વિના લોકશાહી માત્ર નામની થઈ જાય. ઓકે. સર્વોચ્ચ ન્યાયાલય એ નાગરિકોના મૌલિક હકોની સુરક્ષા કેવી રીતે કરે છે? તો મિત્રો, સર્વોચ્ચ ન્યાયાલય નાગરિકોના મૌલિક હકોની સુરક્ષા માટે સરકારની નીતિઓની સમીક્ષા કરે છે. સરકારે કોઈ માને કે નીતિ બનાવી અને મૌલિક અધિકારોનું હનન કરતી હોય તો શું કરે ભાઈ? તો કે સરકાર જે છે એના ઉપર નિયંત્રણ રાખવા માટે સરકારની જે નીતિ હોય ને એની શું કરે ભાઈ? સમીક્ષા કરે. જો કોઈ નીતિ મૌલિક હકોને હાનિ પહોંચાડે તો તે બિનમૂલ્યે ઠરાવી શકે છે. તો તે કયું ભાઈ? બિનમૂલ્યે ઠરાવી શકે છે. ભારતીય બંધારણનો અનુચ્છેદ નંબર 13. ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 13માં આ વસ્તુનો તમને સીધો ઉલ્લેખ જોવા મળે. ભારતીય બંધારણમાં અનુચ્છેદ 13માં શું લખ્યું કે ભાઈ કોઈ પણ નિયમ, વિનિયમ, અનુનિયમ, કોઈ પણ પ્રકારના કાયદા, કાંઈ પણ ભારતીય બંધારણની અંદર જે કાંઈ પણ મૂળભૂત અધિકારો
જનતા માટે આપ્યા છે એ અધિકારોને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડે, હે ને, એને ક્યાંક ને ક્યાંક નબળા બનાવે, એને ક્યાંક ને ક્યાંક સાઇડલાઇન કરે, તો એ બધા કાયદા કેવા ગણાઈ જાય? શૂન્ય ગણાઈ જાય. ક્યાંય પણ કોઈ પણ કાયદો લખ્યો હોય, હે ને, નવો કાયદો બન્યો હોય તો એ ભલે જૂના કાયદા જે બનીને પડ્યા છે એ હોય તોય ભલે, કોઈ પણ કાયદો છે ભારતીય બંધારણની અંદર જે વસ્તુ લખી, બરાબર, એમાં જે મૂળભૂત અધિકાર આપ્યા એ મૂળભૂત અધિકારને ક્યાંક ને ક્યાંક હનન કરે, હાનિ પહોંચાડે, તે તમામ પ્રકારના કાયદા કેવા ગણાય? શૂન્ય. એટલે આ વસ્તુ ઉપરથી જ ખબર પડી જાય કે ભારતનું બંધારણ કેટલું મજબૂત છે. અને ભારતીય બંધારણની અંદર જે આપણા મૂળભૂત અધિકાર આપ્યા છે એના વિશેની કેટલી સ્પષ્ટ અને સચોટ જોગવાઈ કરેલી છે, હે ને. અનુચ્છેદ 13ની અંદર આ વસ્તુ કે બિનમૂલ્ય એટલે કે શૂન્ય જ કહેવાય, બરાબર, એટલીસ્ટ ઓલમોસ્ટ શૂન્ય, કે એ કાયદાનો કોઈ મિનિંગ જ નથી. શું કામ મિનિંગ નથી? તો કે ભાઈ ભારતીય લોકોને જે મૂળભૂત અધિકાર આપ્યા છે એમનું હનન થાય, એનો કોઈ મિનિંગ રહે નહીં, પછી કોઈ પણ કાયદો હોય. પ્રશ્ન નંબર 19, 42મા બંધારણીય સંશોધનમાં પંથ નિરપેક્ષતા અને સામાજિક ન્યાય ઉમેરવાની અસર શું હતી? 42મા બંધારણીય સુધારો 1974માં કર્યો, એની અંદર બે શબ્દ જે આપણે એડ કર્યા કે પંથ નિરપેક્ષતા અને પછી આવ્યું સામાજિક ન્યાય. તો સામાજિક ન્યાય અને પંથ નિરપેક્ષતા જેવા શબ્દો છે એ 42મા બંધારણીય સુધારામાં એડ કર્યા, તો શું અસર થઈ? તો 42મા બંધારણીય સંશોધન દ્વારા પંથ નિરપેક્ષતા અને સામાજિક ન્યાય જેવા મૂલ્યોનો ઉદય થયો. આ સંશોધને ભારતને એક એવી રાજ્ય પ્રણાલીને મજબૂતી આપી કે જ્યાં દરેક નાગરિકને ધાર્મિક સ્વતંત્રતા મળી રહે, અને સામાજિક ન્યાયની ખાતરી આપે, બરાબર. આ ઉમેરાથી ભારતનું બંધારણ વધુ લોકલક્ષી અને સમાનતાધારી બન્યું, બની શક્યું. શું કામ બન્યું? કે ભાઈ ભારતમાં જે છે પંથ નિરપેક્ષતા શબ્દ જે છે, બરાબર, એ જે એડ થયો અને એના કારણે શું થયું કે ભાઈ લોકોની ધાર્મિક સ્વતંત્રતા મળી, કે ભાઈ કોઈ પણ પ્રકારની પંથ નિરપેક્ષતા જે છે એ એડ થયો તો કોઈ પણ ધાર્મિક સ્વતંત્રતા મળી. એટલે ધર્મની અંદર માની કે તમે અલગ એક ધર્મને માનો છો, કે કોઈ વાંધો નહીં, એ પર્ટિક્યુલર ધર્મની અંદર પણ અલગ અલગ પ્રકારના આપણે સંપ્રદાયો જોઈએ જ છીએ, અલગ અલગ પ્રકારના પંથ જોઈએ છીએ. તો જે અલગ અલગ પ્રકારના સંપ્રદાય કહો કે પંથ કહો, એમાં પણ તમે તમારી રીતે મુક્ત રીતે તમે એનું અનુસરણ કરી શકો, હે ને. એની અંદર કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા તમને દબાવ આપવામાં ના આવે કે તમે આ જ ધર્મનો કે આ જ પંથનો પાલન કરો. તો આનાથી શું થાય? પંથ નિરપેક્ષ શબ્દ એડ થયો તો તમારી ધાર્મિક સ્વતંત્રતા ક્યાંક ને ક્યાંક મજબૂત બની, બરાબર. અને બીજી અહીંયા વાત કરી છે મિત્રો, બીજી અહીંયા સમાજવાદ શબ્દ જે એડ થયો આપણે સામાજિક ન્યાય, બરાબર. તો સામાજિક ન્યાયના કારણે શું થયું કે સમાજમાં ન્યાયની ખાતરી વધી, બધા સમાજના લોકોને એક સમાન ન્યાય મળશે તો ક્યાંક ને ક્યાંક દરેક સમાજને શું મળશે? ન્યાય. દરેક સમાજને ન્યાયની ખાતરી થશે. આ બધા ઉમેરાથી શું થયું તો કે ભાઈ વધુ સમાનતાધારી અને લોકલક્ષી બન્યું. આપણું બંધારણ કેવું બન્યું? લોકલક્ષી બન્યું. ઓકે, આઈ હોપ કે આ બધી વસ્તુ તમે સમજી શકતા હશો. 20મો પ્રશ્ન, લાસ્ટ ક્વેશ્ચન, બંધારણમાં સામેલ પ્રજાસત્તાક અને ધર્મનિરપેક્ષતાનું શું મહત્વ છે? તો મિત્રો, પ્રજાસત્તાક અને ધર્મનિરપેક્ષતા ભારતીય બંધારણના બે મુખ્ય આધારસ્તંભો છે. પ્રજાસત્તાક એ નાગરિકોને સર્વોચ્ચ સત્તા ધરાવવાનો અધિકાર આપે છે, જ્યારે ધર્મનિરપેક્ષતા દેશના દરેક નાગરિકને ધર્મના વિષયમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. આ બંને માળખાઓ દ્વારા નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની ગેરંટી મળે છે. કે ભાઈ ભારતીય બંધારણની અંદર પ્રજાસત્તાક શબ્દ એડ થયો, આના કારણે શું થયું? સર્વોચ્ચ સત્તા ધરાવતો અધિકાર આપે છે. પ્રજાસત્તાકમાં શું થયું? ભાઈ પબ્લિક છે ને એ જ સર્વશક્તિમાન છે, પબ્લિક જ શક્તિમાન, પબ્લિક જ સુપરમેન, પબ્લિક જ, બરાબર, ક્રિશ જે થયું એ પબ્લિક જ જે છે ને એની પાસે બધી સત્તાઓ રહેલી છે, બરાબર. આ વસ્તુને આપણે મસ્ત રીતે છણાવટ કરી હતી આગલા વિડીયોની અંદર, ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો, બરાબર. એના કારણે શું થયું કે ભાઈ પ્રજાસત્તાક શબ્દથી સર્વોચ્ચ સત્તા પ્રજાસત્તાકથી કેને મળી ભાઈ? તો કે પ્રજાને મળી. તો પ્રજા જ બોસ બની ગઈ ભાઈ. કોણ બની? પ્રજા જ બોસ છે, અને કોઈ બીજા બોસ નથી. કોણ છે? ખાલી ને ખાલી પ્રજા. તો પ્રજા બોસ બની, એના કારણે શું થયું કે ભાઈ ભારતની જે લોકતાંત્રિક પ્રક્રિયા છે એ મજબૂત બની.
અને સાથે સાથે જે આપણી ધર્મનિરપેક્ષતાની વાત કરીએ, બરાબર, પંથ નિરપેક્ષતા, ધર્મનિરપેક્ષતા, તો આ જે દેશના દરેક નાગરિકને ધર્મના વિષયમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. આ બંને માળખાના કારણે નાગરિકને સ્વતંત્રતા, સમાનતા, બરાબર, આ બધા મૂલ્યોને ક્યાંક ને ક્યાંક મજબૂતી મળી, ન્યાયની ગેરંટી મળી બધા. તો આ રીતે ક્યાંક ને ક્યાંક 20 એવા ક્વેશ્ચન હતા જે NCERT પોલિટી ચેપ્ટર 1 ના મોસ્ટ વેલ્યુએબલ કહી શકાય